નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। નેપાળમાંથી 525 ગુજરાતીઓ હવાઈ માર્ગે આવ્યા પરત। એરપોર્ટ પર સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો। પહેલી મે અહેમદ પટેલ અમદાવાદમાં કાર્યકરોને આપશે માર્ગદર્શન। ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ 2 જૂને તેમજ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પણ પરિણામો જાહેર થશે। સિક્યોર બેન્કિંગ અંગે ક્રાઇમ બ્રાન્ચ અને HDFC બેંકના અધિકારીઓ વચ્ચે યોજાયો સેમિનાર। નેપાળમાં ગયા શનિવારે 7.8 ની તીવ્રતા ધરાવતો પ્રચંડ ભૂકંપ આવતા ઉનાળુ વેકેશનને લઈને નેપાળ પ્રવાસે ગયેલા ગુજરાતીઓ પૈકી અત્યાર સુધીમાં 525 ગુજરાતીઓ સુખરૂપ પરત ફર્યા છે। રાજ્યના રાહત કમિશનર DN પાંડેએ જણાવ્યું કે નેપાળ પ્રવાસે ગયેલા તમામ ગુજરાતીઓ સલામત છે। કોઈની સાથે કોઈ અપ્રિય ઘટના ઘટી નથી। અત્યાર સુધીમાં 525 ગુજરાતીઓ સુખરૂપ પરત ફર્યા છે, જ્યારે હજુ 200 ગુજરાતીઓ કાં તો નેપાળ અથવા તો નેપાળથી પરત ફરી રહ્યા છે। જો કે આ તમામ ગુજરાતીઓ પણ સુરક્ષિત છે તેમ તેમણે જણાવ્યું હતું। નેપાળમાં ભૂકંપને પગલે રાજ્ય સરકાર દ્વારા તત્કાળ ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે। આ ઉપરાંત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા નેપાળમાં આવેલા ભૂકંપની સ્થિતિને જોતા રાજ્યમાં કોઈ પણ પ્રવાસીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રવાસનું આયોજન કરવું નહીં તેવી અપીલ પણ કરવામાં આવી છે। પરત ફરતા એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। આકુળ વ્યાકુળ થયેલા આપ્તજનોએ એકબીજાને ભેટીને રડતી આંખે હૃદયની ઉર્મિઓ ઠાલવી હતી। બીજી બાજુ નેપાળમાં આવેલા ભૂકંપની કુદરતી હોનારતમાં હજારો માણસોના મોત થતા વિશ્વ સહિત ભારત દેશ હચમચી ઉઠ્યો છે। મૃતકોના આત્માને શાંતિ આપવા માટે અમદાવાદના લઘુમતી સમાજ દ્વારા લાલ દરવાજા ખાતે એક ખાસ પ્રાર્થના સભા પણ યોજવામાં આવી હતી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સામે પડકાર ફેંકવા માટે ગુજરાત કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નેતૃત્વ હેઠળ કમર કસી છે। પ્રદેશ કોંગ્રેસમાં 3 મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી, જેના કારણે પક્ષ જાણે કે ગતિમાં આવી ગયો હોય તેવો ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। પક્ષના ઉત્સાહમાં વૃદ્ધિ કરવા આગામી 1 મે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ ટાગોર હોલમાં કાર્યકરોને માર્ગદર્શન આપવાના છે। પ્રદેશ પ્રભારી ગુરદાસ કામત પણ હાજર રહેશે। એનેક્સી ખાતે ગુજરાત AICC ડેલિગેશનના પૂર્વ સાંસદોની પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પક્ષના અગ્રણી શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે 9 મહિનાના ભાજપના શાસનથી પ્રજાનો મોહભંગ થયો છે। રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા વકરી રહી છે। જો કે આશ્ચર્ય રીતે પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અર્જુન મોઢવાડિયા આ બેઠકમાં ગેરહાજર હતા। ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ધોરણ 12 ની પરીક્ષાઓની પરિણામોની ઘડીઓ હવે ગણાઈ રહી છે, ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા તે મુજબની જાહેરાત પણ કરવામાં આવી છે। ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ 2 જૂનના રોજ જાહેર કરવામાં આવશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી 25મી મેના રોજ જાહેર કરવામાં આવશે। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 30મી મેના રોજ જાહેર કરવામાં આવશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12મી માંથી 27 માર્ચ દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી। આ પરીક્ષામાં ધોરણ 10 ના 10 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 8 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે HDFC બેંક દ્વારા સુરક્ષિત બેન્કિંગ અંગેનો એક વર્કશોપ યોજાયો હતો। આ વર્કશોપમાં સાયબર ક્રાઇમ વતી ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર KN પટેલ અને HDFC બેંકના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ વિજય કામત સહિત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ વર્કશોપમાં ખાસ કરીને સુરક્ષિત બેન્કિંગ અંગે વાર્તાલાપ થયો હતો અને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા થતા ગુનાઓ અંગે પોલીસને થતી તકલીફો અંગે બેંક સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો। પોલીસે માંગણી કરી હતી કે આવા ગુનાઓ ઉકેલવા અમને બેન્કિંગ ઝડપી માહિતી આપે તો તાત્કાલિક અસરથી આવા ગુનાઓનો ઉકેલ આવી શકાય। આ તાલીમ કાર્યક્રમમાં બેન્કિંગ ક્ષેત્રમાં ગુનાઓની તપાસમાં વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં કૌભાંડની ઓળખ અને તેની તપાસ, ફિશિંગ, માહિતીની નકલ, ચોરીની ઓળખ, ઈ કોમર્સ, ટ્રેડિંગ, રિટેલ એસેટ, છેતરપિંડી, સિમ
ડુપ્લિકેશન અને ઈમેલ દ્વારા છેતરપિંડી વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. અમદાવાદમાંથી લગભગ 60 પોલીસ અધિકારીઓ આ સેમિનારમાં ભાગ લીધો હતો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ સાયબર સેલના એસીપી કે.એન. પટેલે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું, જે દરમિયાન એચડીએફસી બેંકના રિસ્ક ઇન્ટેલિજન્સ એન્ડ કંટ્રોલ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ વિજય કામત અને વરિષ્ઠ અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા એચડીએફસી બેંકના રિસ્ક એન્ડ ઇન્ટેલિજન્સ એન્ડ કંટ્રોલ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ વિજય કામતે જણાવ્યું કે આ કાર્યક્રમથી કાયદાનું પાલન કરાવતા સત્તામંડળો સાથે ભાગીદારી બનવાનો અમે પ્રયાસ કર્યો છે, તેમજ વાસ્તવિક જીવનના ઉદાહરણો અને કેસ સ્ટડીની મદદથી ગુનાઓ ઉકેલવા માટે જરૂરી માહિતી અને તાલીમ ઉપલબ્ધ કરાવવાનો અમે પ્રયાસ કર્યો છે. आज हमें डीसीपी साहब ने और एसीपी साहब ने आज मौका मिला हम लोगों को एचडीएफसी बैंक के ऑफिशियल्स को के साथ पुलिस के साथ इंटरेक्शन करने में, वर्कशॉप करने में. जैसा कि आप सब लोग जानते हैं कि हमारा बैंक ऑनलाइन बैंकिंग, इंटरनेट बैंकिंग में बहुत आगे है, तो हमारी यही कोशिश है कि हम कस्टमरों की जो कन्वीनियंस है और बढ़ाएं, कस्टमरों की जो फैसिलिटीज हम अच्छा और इम्प्रूव करें, और जो भी साइबर क्राइम के रिलेटेड जो थ्रेट्स है हम वो पुलिस के साथ क्लोजली इंटरेक्ट करके किस तरह से फ्रॉड्स होते हैं या साइबर क्राइम में होते हैं, ये हम दोनों के साथ में बैठ के आज वर्कशॉप किया और ये दूसरों के साथ हम सपोर्ट करने के हम ये आज डिसाइड किया. પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી અને ડીસીપી સાહેબ દીપેન બદર સાહેબની સૂચનાથી એચડીએફસીના અધિકારીઓ સાથે એક કોન્ફરન્સ આયોજન કર્યું. આજે એમાં સાયબરના અધિકારી, તમામ ક્રાઇમના પીઆઈ, પીએસઆઈ અને એસી પોલીસ અધિકારીઓ ભાગ લીધો. ખાસ કરીને સાયબર ક્રાઇમ જે બેંક, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બાબતમાં શું પોલીસને મુશ્કેલી પડતી હતી, ડિટેક્શન બાબતમાં શું અમને મુશ્કેલી પડતી હતી, એ બાબતનો ગાઈડ અને બેંકો શું આ બાબતનું ધ્યાન રાખે છે. ઘણીવાર અમે માહિતી માગીએ છીએ તો રિસ્પોન્સ ટાઈમ ઓછો છે, જલ્દી આપતા નથી. એના કારણે પણ મેં એમને લોકોને રજૂઆત કરી. જેમ બને એમ કસ્ટમરને અવેરનેસ કરવા માટે એમને રજૂઆત કરી કે ભાઈ આવા ક્રાઇમ થઈ રહ્યા છે. હું બેંકમાંથી બોલું છું, આરબીઆઈમાંથી બોલું છું. આવી રીતે જો માણસો લોકોને વચન આપીને નિર્દોષ માણસોની સાથે સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે તો બેંકો શું કરવા માંગી રહી છે, તો એ બાબતે એમનો પેવ્યુ રહ્યો. આ રીતે એક સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતનો આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.